નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતની એક એવી સ્પોર્ટ્સ ક્રાંતિ વિશે જેણે રાજ્યના ખૂણે-ખૂણામાં ધૂમ મચાવી દીધી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ખેલ મહાકુંભની. તો ચાલો જરા નજીકથી જોઈએ કે આ ખેલ મહાકુંભ છે શું અને એનાથી ગુજરાતના સ્પોર્ટ્સનું ભવિષ્ય કઈ રીતે બદલાઈ રહ્યું છે. ક્યારે વિચાર્યું છે કે ગુજરાતના ચેમ્પિયન્સ આવે છે ક્યાંથી? શું એ ફક્ત મોટા શહેરોની ફેન્સી એકેડમીમાંથી જ આવે છે? કે પછી એ અસલી ટેલેન્ટ તો ક્યાંક ગામડાની માટીમાં, નાના શહેરોની ગલીઓમાં છુપાયેલું છે? બસ આ જ છુપાયેલી પ્રતિભાને શોધી કાઢવાની એક જબરદસ્ત પહેલ એટલે ખેલ મહાકુંભ. તો એ સવાલનો જવાબ છે ખેલ મહાકુંભ. અને ના, આ કોઈ સાધારણ સરકારી પ્રોગ્રામ નથી, પણ એક આશા છે. એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ગુજરાતનો કોઈ પણ યુવાન ખેલાડી, ભલે ગમે ત્યાંથી આવતો હોય, પોતાનું ટેલેન્ટ દુનિયાને બતાવી શકે છે. આ એક એવી સફર છે જે ગામડાના મેદાનથી શરૂ થાય છે અને રાજ્યના મોટા સ્ટેડિયમ સુધી પહોંચે છે. તો ચાલો શરૂ કરીએ આ સફર અને સમજીએ કે આખરે આ ખેલ મહાકુંભ છે શું અને એનો હેતુ શું છે. જુઓ, ખેલ મહાકુંભનો હેતુ ખાલી ટેલેન્ટ શોધવાનો જ નથી, એનાથી ઘણું વધારે છે. એક તો યુવાનોને સ્પોર્ટ્સ સાથે જોડવા, જેથી તેઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ માટે તૈયાર થાય. બીજું, સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારતનો મેસેજ ઘરે ઘરે પહોંચાડવો. અને સૌથી અગત્યનું, એ ખેલાડીઓ માટે કરિયરના એવા રસ્તા ખોલે છે જે પહેલાં કદાચ શક્ય નહોતા. ઓકે, તો હવે સવાલ એ છે કે આમાં ભાગ કેવી રીતે લેવો, કોણ કોણ ભાગ લઈ શકે અને આખી પ્રોસેસ શું છે? ચાલો એ પણ જાણી લઈએ. ખેલ મહાકુંભની સૌથી સારી વાત શું છે ખબર છે? એ છે કે આ બધા માટે છે. બસ ગુજરાતમાં રહેતા હોવા જોઈએ. પછી ભલે છોકરો હોય કે છોકરી, કોઈ પણ ઉંમરના હોય, કોઈ ફરક નથી પડતો. સ્કૂલમાં ભણતા બાળકોથી લઈને કોલેજના યુવાનો અને ઓપન કેટેગરીમાં તો કોઈ પણ જોડાઈ શકે છે. અને હા, અલગ અલગ એજ ગ્રુપ બનાવ્યા છે જેથી સ્પર્ધા એકદમ ફેર રહે. અને રજિસ્ટ્રેશન પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બધું ઓનલાઈન. ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, ડિટેલ્સ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, બસ થઈ ગયું. અને સૌથી બેસ્ટ પાર્ટ, આ બધું જ ફ્રી છે, કોઈ ચાર્જ નહીં. કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે પૈસા કોઈના ટેલેન્ટની આડે ન આવે. સાચા અર્થમાં સૌના માટે રમત. ચાલો હવે વાત કરીએ સૌથી એક્સાઇટિંગ પાર્ટની, એટલે કે રમતોની. ખેલ મહાકુંભમાં એટલી બધી રમતો છે કે દરેકને પોતાની મનપસંદ રમત મળી જ રહે. જોઈએ કઈ કઈ રમતો છે. સૌથી પહેલાં તો એથ્લેટિક્સ, જે કોઈ પણ સ્પોર્ટ્સ ઇવેન્ટનું દિલ કહેવાય. વિચારો, 100 મીટરની દોડમાં સ્પીડનો રોમાંચ, લાંબી કૂદ અને ઊંચી કૂદમાં ગ્રેવિટીને ચેલેન્જ, અને ઘોડાફેંક કે ચક્રફેંકમાં તાકાતનું પ્રદર્શન. આ બધું જ અહીં જોવા મળે છે. એથ્લેટિક્સ પછી વારો આવે છે ટીમ ગેમ્સનો, જ્યાં વાત ખાલી તાકાતની નથી, પણ ટીમ વર્ક અને સ્ટ્રેટેજીની છે. ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ જેવી પોપ્યુલર ગેમ્સ તો છે જ, પણ સાથે સાથે આપણી પોતાની દેશી રમતો જેવી કે કબડ્ડી અને ખો-ખો પણ છે. અહીં ટીમ બનીને જીતવાનો જે આનંદ છે એ કંઈક અલગ જ છે. અને હા, જેમને લાગે છે કે રમત એટલે ખાલી દોડભાગ નથી, એમના માટે પણ ઓપ્શન્સ છે. ઇન્ડોર ગેમ્સ, જેમ કે બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી ફાસ્ટ પેસ્ડ ગેમ્સ. પછી છે ચેસ, દિમાગની કસરત, અને કરાટે, તાઇક્વોન્ડો જેવી માર્શલ આર્ટ્સ પણ. મતલબ કે અહીં બધા માટે કંઈક ને કંઈક છે જ. ઓકે, તો રજિસ્ટર કરી લીધું, રમત પણ પસંદ કરી લીધી, પણ જીતવાનો રસ્તો કેવો છે? ચેમ્પિયન બનવા માટે ક્યાંથી ક્યાં સુધી પહોંચવું પડે? ચાલો આખી જર્નીને સમજીએ. આ આખું સ્ટ્રક્ચર એક પિરામિડ જેવું છે. સૌથી પહેલાં શરૂઆત થાય છે તાલુકા લેવલથી. ત્યાંથી જે જીતે એ જાય છે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા લેવલ પર. પછી આવે છે ઝોન લેવલ અને છેલ્લે ટોપ પર હોય છે સ્ટેટ લેવલ, જ્યાં ગુજરાતના બેસ્ટ ઓફ ધ બેસ્ટ ચેમ્પિયન્સ નક્કી થાય છે. દરેક સ્ટેપ એક નવી ચેલેન્જ છે. પણ સ્ટેટ લેવલ પર જીત્યા પછી શું? શું ખાલી એક મેડલ અને સર્ટિફિકેટ મળે છે? ના, વાત એનાથી ઘણી આગળ છે. આ તો એક ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે. જુઓ, મેડલ અને સર્ટિફિકેટ તો મળે જ છે, પણ અસલી ફાયદા જુઓ. સ્પોર્ટ્સ કોટાથી સરકારી નોકરીઓમાં તક મળે છે. પોલીસ, આર્મી અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં એડમિશન માટે પ્રાયોરિટી મળે છે. અને સૌથી મોટી વાત, અહીંથી સીધો રસ્તો ખુલે છે નેશનલ લેવલના પ્લેટફોર્મ્સ જેવા કે SAI અને ખેલો ઇન્ડિયા માટે. આ એક લાઈફ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટી છે. આ એક લાઇન બધું જ કહી દે છે. ખેલ મહાકુંભ એ એન્ડ પોઈન્ટ નથી, એ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે.
એક એવું લોન્ચપેડ જે ગુજરાતના ખેલાડીઓને સીધા નેશનલ લેવલ પર પહોંચાડે છે. અહીંથી જ દેશના આવનારા ચેમ્પિયન્સ તૈયાર થાય છે. તો હવે સવાલ એ છે કે આગામી ખેલ મહાકુંભમાં કોઈ ખેલાડી ક્યાં હશે? આ એક એવી તક છે જે દરેક યુવાન ખેલાડીના દરવાજે દસ્તક દઈ રહી છે. આ ખાલી એક રમત નથી, આ સપનાઓને સાકાર કરવાનો એક મોકો છે. તો આ જર્નીનો ભાગ બનવા કોણ તૈયાર છે?